મિત્રો, સત્તામાં બેઠેલા લોકો ઘણી બધી વખત મહિલા સશક્તિકરણની, મહિલાઓના સન્માનની વાતો કરે છે, મોટી મોટી વાતો કરે છે. પણ અવારનવાર આજે માહોલ એ છે કે સત્તામાં બેઠેલા લોકો જ મહિલાઓનું અપમાન કરે છે. કે એક તાજેતરમાં જે નિવેદન સામે આવે છે કે મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં પિછોરના જે ધારાસભ્ય છે પ્રીતમ લોધી, એ મહિલાઓને લઈને એક વિવાદિત નિવેદન આપે છે કે પિછોરના ડાક બંગલામાં મારા વિરોધીઓ મહિલાઓને મોકલતા મને પટાવવા માટે. આ પ્રમાણેનું નિવેદન આ ભાજપના ધારાસભ્ય દ્વારા આપવામાં આવે છે. પ્રીતમ લોધી જેમનું નામ છે. આ જે બીજેપી ધારાસભ્ય છે એ પહેલાં પણ વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. એમનો રેકોર્ડ છે આવા વિવાદિત નિવેદનો માટેનો, એવું મેં જાણકારી પ્રાપ્ત કરી. હવે આ જે નિવેદન છે આ ધારાસભ્યનું, શું એ મહિલા વિરોધી નથી? મહિલાઓના સન્માન કે ચરિત્રને લાંછન લગાડે તેવું નથી? 100%. તમને મોઢું આપ્યું છે, તમે ધારાસભ્ય છો, નેતા મંત્રી કદાચ બની જતા હોય ભવિષ્યમાં, એવી આશા સાથે જીવતા હો, મોટા નેતા કે મંત્રી તમે બની જવાના હોય, મતલબ તમારી પાસે પદ છે તો કંઈ પણ બોલવાનું, મોઢું આપ્યું છે કંઈ પણ બોલવાનું. જ્યારે મહિલાઓના સન્માન અને ચરિત્રનો મુદ્દો છે તો પણ કોઈ માયનો લાલ સોશિયલ મીડિયા પર સત્તામાં બેઠેલો આ વિશે કંઈ નહીં બોલે કે આજે ધારાસભ્યએ નિવેદન આપ્યું અને શિખામણ આપવા માટે ઊભો નહીં થાય. કારણ કે જ્યારે સત્તામાં બેઠેલા લોકો કંઈક બોલતા હોય, શિખામણ આપવાની વાત આવે તો ત્યાં આપણે આંખે પટ્ટી બાંધીને બેઠા છીએ. અત્યારે દેશમાં એ માહોલ છે.